કતારગામમાં રહેલા 19 વર્ષની દીકરીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો। મૃતકના પિતાએ 6 મહિનાથી હેરાન કરી રહેલા યુવકના ત્રાસથી દીકરીએ જીવન ટૂંકાવ્યું હોવાનો આરોપ લગાવ્યો છે। કતારગામમાં નાની વેળ સ્થિત વિધિ પોલીસ રહેલી નેના વાવડીના ખાનગી કતારગામના નાની વેળ સ્થિત વિધિ પેલેસમાં રહેલી નેના વાવડિયા ખાનગી ટ્યુશન ક્લાસીસમાં નોકરી કરતી હતી, જેણે ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો। મૃતકના પિતા રણજીત વાવડીએ જણાવ્યું છે કે છેલ્લા 6 મહિનાથી એક છોકરો પાછળ પડ્યો હતો, જે ઘર સુધી ટુ-વ્હીલ લઈને પીછો કરતો હતો અને મને ખબર હતી। છોકરાના પિતાને ફોન કરીને ફરિયાદ કરતાં તેમણે પોતાના પુત્રને સમજાવવાની ખાતરી આપી હતી। જો કે છેલ્લા 2 દિવસથી મારી દીકરી ગુમ રહેતી હતી અને આખરે તેણે અંતિમ પગલું ભરી લીધું। આ વિડીયોમાં એટલું જ, તે મળશું બીજા વિડીયોમાં।